Hello, good morning, friends. Semester 4 Automobile Engineering Department. Subject name Automotive Manufacturing Process and Technology. AMPT. શોર્ટમાં આપણે AMPT કહીએ છીએ. સબ્જેક્ટ કોડ 31400204. જેનું ચેપ્ટર 1 છે મશીનિંગ. તો મશીનિંગની અંદર જુદા જુદા મશીન્સ આપણે સમજીએ કે MP1 MP2 મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 1 એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 2. વર્કશોપની અંદર જુદા જુદા મશીન્સ જેવા કે લેથ મશીન, શેપર મશીન, પ્લેનર મશીન, સ્લોટર મશીન, ડ્રીલ મશીન, ગ્રાઇન્ડર, જુદા જુદા મશીન આવે છે તેનો યુઝ કઈ રીતે, શેના માટે એ વપરાય, એ કયા પ્રિન્સિપલ પર વર્ક કરે, એ આપણે સમજવાનું છે. એ આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. તો નંબર 1 આપણે જોઈએ લેથ મશીન. તો લેથ મશીન ઇઝ અ વન ટાઈપ ઓફ મશીન ટૂલ કે જે વર્કપીસની અંદરથી વગર કામનો અનડિઝાયર્ડ વણજોઈતો મટીરિયલ રિમૂવ કરશે. તો એ કેવી રીતે રિમૂવ કરશે? તો લેથ મશીનની અંદર કેવું છે, તો વર્કપીસ હોય છે એ રોટેટ થતો હોય છે, જ્યારે જે ટૂલ હોય છે એ સ્ટેડી કન્ડિશનની અંદર હોય છે, સ્ટેડી કન્ડિશનની અંદર ફિક્સ હોય છે મશીન ઉપર. અને વર્કપીસમાંથી અનડિઝાયર્ડ મટીરિયલ એ રિમૂવ કરશે એન્ડ ઇન ધ ફોર્મ ઓફ ચિપ્સના રૂપમાં એ રિમૂવ કરશે વિથ ધી હેલ્પ ઓફ અ ટૂલ દેટ ઇઝ ટ્રાન્સફર્ડ અક્રોસ ધ વર્ક. એ વર્કથી કેવો પોઝિશનમાં હશે? ટ્રાન્સવર્ટ પોઝિશનમાં એન્ડ કેન બી ફીડ ડીપ ઇન ટુ ધ વર્ક. હવે આપણે સમજીએ ફીડ કોને કહેવાય. તો ફીડ એટલે એક પ્રકારનું ડિસ્ટન્સ છે. ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ ધ કટિંગ ટૂલ એડવાન્સ અલોંગ ધ લેન્થ ઓફ ધ વર્ક ફોર એવરી રિવોલ્યુશન ઓફ સ્પિન્ડલ. સ્પિન્ડલના દરેક રિવોલ્યુશન પર વર્ક જેટલું અંતર કાપે, કટિંગ ટૂલ વર્ક કરવા માટે જેટલું અંતર કાપે એને ફીડ કહેવામાં આવે છે. બીજું કે લેથ મશીનની અંદર આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, વર્ક પીસ હશે એ હંમેશા શું થતું હશે? રોટેટ થતું હશે. અને શેની સાપેક્ષે રોટેટ થતું હશે? તો અક્સિસ ઓફ રોટેશન, અબાઉટ એન અક્સિસ ઓફ રોટેશન ટુ પરફોર્મ વેરિયસ ઓપરેશન. જુદા જુદા ઓપરેશન તમે પરફોર્મ કરી શકો, જેવા કે કટિંગ, સેન્ડિંગ, નલિંગ, ડ્રિલિંગ, ડિફોર્મેશન, ફેસિંગ એન્ડ ટર્નિંગ. આવા ઘણા બધા ઓપરેશન તમે લેથ મશીન ઉપર કરી શકો. ઇન્ડસ્ટ્રીની અંદર અથવા આપણે વર્કશોપની અંદર કહી શકીએ તો લેથ મશીન એક મુખ્યત્વે મેજર મશીન કહી શકાય, જેની અંદર તમે એક કરતાં વધુ ઓપરેશન પરફોર્મ કરી શકો. બીજું, ઇટ ઓપરેટ્સ ઓન પ્રિન્સિપલ ઓફ અ રોટેટિંગ વર્કપીસ એન્ડ ફિક્સ કટિંગ ટૂલ. કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? રોટેટિંગ વર્કપીસ એન્ડ ફિક્સ કટિંગ ટૂલ. તમારે જે ટૂલ યુઝ કરશો તમે, એ ટૂલ તમારું એને જ કન્ડિશનની અંદર ફિક્સ રહેશે જ્યારે તમારો વર્કપીસ એ ડાયરેક્શન ઉપર રોટેટ થતો હશે અને તમારું જે ફંક્શન આપ્યું હશે, જે વર્ક કરવું હશે તે પૂર્ણ થશે. કટિંગ ટૂલ ઇઝ ફિટ ઇન ટુ ધ વર્કપીસ વિચ રોટેટ્સ અબાઉટ ઇટ્સ ઓન axis causing the workpiece to form the desired shape. વર્કપીસના ડિઝાયર્ડ આપણે જે શેપની અંદર જોઈએ છે એ શેપમાં લાવવા માટે એ પોતાના અક્ષિસ ઉપર રોટેટ થશે અને કટિંગ ટૂલ એ પર તમારું ઓપરેશન કમ્પ્લીટ કરશે. એના પછી આપણે જોઈએ કે લેથ મશીન કેટલા ટાઈપ્સના હોય છે. આપણે સિમેટિક ડાયાગ્રામ જોયું તો લેથ મશીનનું, તો અહીંયા જોઈ લઈએ એક ખાસ. તો આ જે લીડ સ્ક્રૂ આપ્યું છે એના ઉપર આ મશીન છે. મશીનના હેડ સ્ટોક એન્ડ ટેલ સ્ટોક બે ભાગ છે, બરાબર. હેડ એટલે માથાનો ભાગ અને ટેલ એટલે પૂંછડીનો, પગનો ભાગ કહી શકાય. તો એ બંનેની વચ્ચે આપણને એક લીડ સ્ક્રૂ ઉપર હેન્ડ વ્હીલ આપેલું છે, જોઈ લો અહીંયા. એ આખો પોર્શન શું છે? રોટેટ, તમે મૂવેબલ હશે. એ શું? એ કેરીજવાળો પોર્શન જે છે એ તમે હેન્ડ વ્હીલ જેવું રોટેટ કરશો એટલે લેફ્ટ એન્ડ રાઈટ ફેરવી શકશો. પછી એને તમે કોઈ કન્ડિશનની અંદર
ફિક્સ કરી દેવાનો ટૂલ એટેચ કરીને. એ ટૂલ એટેચ કર્યા પછી તમારો વર્કપીસ હશે એ અક્ષિસ ઉપર રોટેટ થશે. અહીંયા આપણને અક્ષિસ બતાવી છે. બરાબર, ત્યાંથી અને પછી આપણો વર્કપીસ રોટેટ થશે અને ટૂલ જે છે એ ફિક્સ કન્ડિશનની અંદર રહેશે. અહીંયા આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ લેથ મશીન. તો ઘણા બધા પ્રકારના લેથ મશીન આવે છે, પણ મુખ્યત્વે કેટલા પ્રકારના લેથ મશીન હોય છે એ આપણે જોઈશું. તો એન્જિન લેથ અથવા સેન્ટર લેથ, સ્પીડ લેથ, ટર્રેટ લેથ, કેપ્સ્ટન લેથ, બેન્ચ લેથ, આ જે છે એ લેથના મુખ્યત્વે પ્રકાર છે, જેની અંદર આપણે ટરેટ એન્ડ કેપ્સ્ટન આ બંને આગળ ડીપમાં ભણવાના છે. કયા એના પ્રિન્સિપલ જોવાનું છે, વર્ક કઈ રીતે કરે એ પણ જોવાનું. વર્કશોપની અંદર કેવા પ્રકારના લેથ મશીન હોય છે એ ફિગર આપણને બતાવી છે. આ પ્રકારના મશીન અત્યારે અવેલેબલ હોય છે. આપણે જે લાઇન ડાયાગ્રામ દોરી એનો આ હેડ પોર્શન, ટેલ પોર્શન એન્ડ વચ્ચે આ જે લીડ સ્ક્રૂ ઉપર આ વચ્ચેનો ભાગ જે છે કેરેજવાળો પોર્શન એ મૂવેબલ હોય છે, એને તમે મૂવ કરી શકશો. એપ્લિકેશન. તો લેથ મશીનની એપ્લિકેશન કઈ કઈ છે? તો મેટલ વર્કિંગ ઓપરેશન, એની અંદર તમામ પ્રકારના મેટલ વર્કિંગ ઓપરેશન આવી જાય, જેવી કે હોટ વર્કિંગ, કોલ્ડ વર્કિંગ. એના પછી છે મેટલ સ્પિનિંગ, થર્મલ સ્પિનિંગ. હવે આપણો આ સબ્જેક્ટ છે એનું નામ છે ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એન્ડ ટેકનોલોજી. તો ઓટોમોબાઈલની અંદર લેથ મશીનનું કામ શું? તો ઘણી બધી જગ્યાએ લેથ મશીનનો ઉપયોગ થાય છે. એક સામાન્ય એક્ઝામ્પલ આપું તમને કે બ્રેક ડિસ્ક કારની અંદર અથવા બાઇકની અંદર આપણે બ્રેક ડિસ્ક આવે છે. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ કાર. તો કારની અંદર જે ડિસ્ક આવે છે, તો ડિસ્કનું જે ઉપરનું સરફેસ છે ધીમે ધીમે શું થશે, તમે જૂનું થતી જશે, ઘસાતી જશે, એમ એ સરફેસ ઘસાતું જશે. તો એટલે શું થશે, જ્યારે તમે એક સમય એવો આવશે હાઈ સ્પીડે તમે બ્રેક એપ્લાય કરશો એટલે સ્ટિયરિંગ વ્હીલ વાઇબ્રેટ થશે. તો એ દરમિયાન શું થયું, અનઇવન સરફેસ થવાના લીધે એ ડિસ્ક ઘસાઈ ગઈ છે, એના લીધે આ સ્ટિયરિંગ વ્હીલ વાઇબ્રેટ. તો એ દરમિયાન તમે એ ડિસ્ક કાઢી અને લેથ ઉપર જો કટ મરાવી દેશો, કટ મરાવવાના લીધે શું થશે, જે ડિસ્ક હશે નવી જે પહેલાંના જેવી મૂળ પોઝિશનની અંદર આવી જશે. તો આપણે અહીંયા જોઈએ કે ઇન ધ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી મેઇનલી ક્રેન્કશાફ્ટ, વુડ ટર્નિંગ, ગ્લાસ ટર્નિંગ ઓપરેશન ફોર ફોર્મિંગ સ્ક્રૂ થ્રેડ્સ and also reclamation of the parts and many more. આટલા બધા ઓપરેશન્સ તમે ત્યાં કરી શકશો. તો આપણે આજે જોયું એ તમામ વસ્તુ લેથ મશીનની હતી. લેથ મશીન આપણે સમજીએ છીએ કે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થતું હોય છે. અને વર્કશોપનું જો કહી શકીએ તો મુખ્ય મશીન ટૂલ્સ કહીએ તો પણ કંઈ વાંધો નથી, કેમ કે ઘણા બધા ઓપરેશન એની ઉપર થતા હોય છે. અને આજકાલ નાનામાં નાના વર્કશોપની અંદર પણ લેથ મશીન અવેલેબલ હોય છે, કેમ કે એનો યુઝ એ પ્રકારનો હોય છે, એની એપ્લિકેશન્સ એ પ્રકારની છે. હવે આપણે જોઈએ શેપર મશીન. તો શેપર મશીન ઇઝ અ પ્રોડક્શન મશીન કે જેની અંદર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનો યુઝ થાય, ઇન વિચ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ્સ આર એટેચ એન્ડ વર્કપીસ ઇઝ ફિક્સ એન્ડ વાઇલ મૂવિંગ ફોરવર્ડ ધ ટૂલ કટ્સ ધ વર્કપીસ. હવે સમજવાનું છે. લેથની અંદર કેવું હતું, વર્કપીસ રોટેટ થતો હતો પોતાની અક્ષિસ ઉપર, જ્યારે શેપર મશીનની અંદર કેવું હશે, વર્કપીસ ફિક્સ કન્ડિશનની અંદર રહેશે. ક્યારે મૂવ થશે, તે મૂવિંગ ફોરવર્ડ, જ્યારે ટૂલ એને વર્કપીસને કટ કરતો હશે આગળની ડાયરેક્શન, એ દરમિયાન જ એ મૂવિંગ આગળની ડાયરેક્શનમાં ફોરવર્ડ થતી છે. અને પછી શું કહે છે, એન્ડ ઇન રિટર્ન ડાયરેક્શનની અંદર ધેર ઇઝ નો કટ ઓન ધી વર્કપીસ પર કોઈ કટ થશે નહીં. એન્ડ યુઝ ફોર પ્રોડ્યુસિંગ ફ્લેટ એન્ડ એન્ગ્યુલર સરફેસ. અને એનો ઉપયોગ શેના માટે થાય છે, તો ફ્લેટ અને એન્ગ્યુલર સરફેસ ઉત્પન્ન કરવા માટે થાય છે. એના મેઇન શેપર મશીનના મેઇન પાર્ટ્સ જે છે બેઝ, કોલમ
ક્રોસ રેલ, ટેબલ, રેમ, ક્લેપર બોક્સ એન્ડ એલિવેટિંગ સ્ક્રૂ. અહીંયા આપણને લાઇન ડાયાગ્રામ પણ બતાવ્યું છે. તો આપણને ખ્યાલ છે કે જે અહીંયા આપણને ટેબલ આપ્યું છે ત્યાં આપણે વાઇસની મદદથી, અહીંયા જોઈ લો, વાઇસની મદદથી વર્કપીસને ત્યાં ફિટ કરીશું. જ્યારે ટૂલ જે હશે એ મૂવેબલ હશે. સિંગલ પોઈન્ટ ટૂલ છે, અહીંયા જોઈ લો, તમને સિંગલ પોઈન્ટ ટૂલ બતાવવામાં આવ્યું છે. એ ટૂલ અહીંયા આપણે સ્ટ્રોક પોઝિશન વ્હીલ છે કે સ્ટ્રોકની મદદથી વ્હીલની પોઝિશન સેટ કરીશું. તો ટૂલ મૂવેબલ હશે અને વર્કપીસ ફિક્સ કન્ડિશનની અંદર હશે. એટલે આપણે જે જગ્યાએ જે શેપ ફ્લેટ આપવો છે, એન્ગ્યુલર આપવો છે, એ ટૂલની મદદથી આપી શકીશું. શેપર મશીનની એપ્લિકેશન છે. શેપર મશીનનો ઉપયોગ ઇન્ટરનલ સ્પ્લાઇન બનાવવા માટે થાય છે. એના પછી સ્ટ્રેટ અને ફ્લેટ સરફેસ જેવા કે હોરિઝોન્ટલ હોય, વર્ટિકલ હોય અથવા એન્ગ્યુલર પ્લેનની અંદર કોઈપણ આ ત્રણમાંથી કોઈપણ પ્લેનની અંદર સ્ટ્રેટ અને ફ્લેટ સરફેસ જનરેટ કરવા માટે થઈ શકશે. એના પછી ગિયરના ટીથ બનાવવા માટે, ગિયર ટીથ આપણે જોઈએ છે ગિયર ઉપર જે દાંતા આપેલા હોય છે તે મેક કીવેઝ ઇન પુલીઝ એન્ડ ગિયર્સ. ગિયર અને પુલીની અંદર કીવે, જે કીવેઝ એટલે કે એક પ્રકારના સ્લોટ પણ કહી શકીએ, એ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. બીજું કોન્ટોર, કોન્વેક્સ એન્ડ કોન્કેવ પ્રોડ્યુસ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. કેટલા પ્રકારના શેપર મશીન છે મુખ્યત્વે? તો એક સ્ટાન્ડર્ડ શેપર છે, પછી વર્ટિકલ, હોરિઝોન્ટલ, ગિયર શેપર એન્ડ યુનિવર્સલ શેપર. આટલા પ્રકારના મુખ્યત્વે શેપર મશીન અવેલેબલ છે. એના સિવાય પણ ઘણા છે, પણ મુખ્યત્વે આ શેપર મશીનનો યુઝ થાય છે. તમને એક્ઝામની અંદર આ ચેપ્ટરની અંદરથી કોઈ પણ મશીનનું પૂછશે અથવા કહે છે કે નીચેનામાંથી બે મશીનનું વર્કિંગ પ્રિન્સિપલ લખો, એની ડેફિનેશન લખો, એ કેવી રીતે વર્ક કરે એ લખો અને એની એપ્લિકેશન લખો. આટલી જ વસ્તુ તમને એક્ઝામની અંદર પૂછશે.